वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण एंड जय स्वामीनारायण। आई होप सब बढ़िया होगे। तो मस्त मॉर्निंग हो चुकी है मेरी, और मेरी मॉर्निंग आज तो मेरी मस्त स्पेशल जगह पे हुई है। आकाश जी, आप कहाँ पे अभी देख रहे हैं? अभी मैं यहाँ पर जो सुंदर नज़ारा दिख रहा है, पहले तो आपको ये दिखा दूँ, फिर उसके बाद हम आपको दिखाते हैं ये राधा रमन देव जी का मंदिर जो कि है जूनागढ़ में। और यहाँ पर खास आने की वजह, कल वाला व्लॉग जो आपने देखा तो वहाँ पर विराली जो गुल्लक खोल रही थी, आपने देखा होगा। तो वो गुल्लक क्या था, इतना कीमती क्यों था, और आज के दिन हम यहाँ पर आए क्यों? अब तो वो चीज़ के बारे में अब विराली आप सभी को बताएगी। बताइए। તો હા, જેમ આકાશે કીધું એમ કે ગુલ્લક મારા માટે સ્પેશિયલ શા માટે છે, તમને બધાને ખબર છે કે ભગવાનને બહુ માનું છું, અને ભગવાનના શાસ્ત્રમાં લખેલું જ છે, તમે જે કમાતા હોય 20મો કે 10મો ભાગ કાઢો, તમારી જે સ્થિતિ પ્રમાણે તમારે ભાગ કાઢો. તો મારી જે અર્નિંગ થાય છે એમાંથી ભગવાનનો ભાગ કાઢું છું, મારી કેપેસિટી પ્રમાણે ભાગ કાઢું છું ભગવાનનો. એટલે જે આપણે ભાગ કાઢ્યો એટલે ભગવાન આપણે ધરવાનો હોય, અને આપણે ભગવાનને ધરવાનું થાય ક્યાં? રાધા રમણ દેવને ધરવાનો હોય જુનાગઢ મંદિરમાં. તો અત્યારે હું આકાશ નિમિત્તે આવ્યા છે જુનાગઢ ભગવાનને ધર્માધુ ધરવા માટે આવ્યા છે. તો ધર્માધુ ધરવાનું બાકી છે, અને એની બધા મારા આકાશને એ પૂછવું છે કે આકાશ તમે કોઈ ક્યારે જુનાગઢ આવ્યા છો? નથી આવ્યા? હું જો તમને એક વાત કરું ને તો હું છે ને મોસ્ટલી એક તો મુંબઈ સિટી, પછી સુરત, પછી અમરેલી જિલ્લો, અને પછી હમણાં અમે જ્યારે ફરવા ગયા ત્યારે આપણે સોમનાથ, વેરાવળ એ જિલ્લો અને કચ્છ જિલ્લો, આટલા જિલ્લામાં મેં ટ્રાવેલિંગ કર્યું છે. જુનાગઢ જિલ્લો આજે મારા માટે પહેલી વખત છે, અને એ પણ મને વિરાલી લઈને આવી છે. અને સ્પેશિયલી તો પહેલાં અમે મંદિરે જ આવ્યા, એમ જુનાગઢ જિલ્લામાં આવ્યા ત્યારે પહેલી વખત મંદિરે જ અમે આવ્યા, તો ખૂબ ખૂબ સારું કહેવાય. અને જે વિરાલીએ વાત કરી તમને કે એ જે પણ કંઈ અર્નિંગ કરે છે એ અર્નિંગમાંથી એ ભગવાનનો ભાગ કાઢે છે. મતલબ કે આપણે કહીએ ને કે કાંઈ પણ આપણે કમાતા હોઈએ, લાખો કમાઓ, 10,000 કમાઓ, 50,000 કે જે કંઈ પણ તમે કમાતા, એમાંથી ભગવાનનો અમુક ટકા હિસ્સો રાખવો, જેથી તમે ભગવાનને અર્પણ કરી શકો. એક રીતના કહીએ તો આપણે દાન પુણ્ય કહીએ. અને આપણે ભગવાનને કહીએ ને કે ભગવાને આપણે આપ્યું છે એટલું બધું આપણે ભગવાન થોડુંક તેમાંથી આપીએ કે ભગવાન. એક નિયમ એવો છે કે જેટલું ભગવાનને તમે આપશો ને એનાથી ડબલ ભગવાન તમને આપશે. એ વસ્તુ તો પાક્કો નિયમ છે. આ તો મારે બનેલો છે, એટલે તો મને મતલબ 100% વિશ્વાસ છે કે તમે કોઈ પણ કદાચ ન માનતો ને ટ્રાય કરજો કે ભગવાનને થોડુંક અર્પણ કરવાનું, અને પછી અમુક તમે જોજો અમુક વર્ષમાં કે તમારી ડબલ થઈને તમારી પાસે પોકશે. મારી આરે એનું મેઇન રીઝન તમને એ કહું કે આ જે વ્યક્તિ છે ને, આ જે વ્યક્તિ અત્યારે વ્લોગ શૂટ કરે છે, બસ સાથે સાથે બોલવામાં પણ જ્યારે અચકાય છે, અમુક જ્યારે એવી વાત ઇમોશનલ હોય કે તમને બધાને શેર કરવી હોય ત્યારે વિરાલી ઘણી વખત અચકાઈ જતી હોય છે. બટ આટલા વર્ષથી, આટલા ટાઈમિંગથી વિરાલી કન્ટિન્યુઅસલી વ્લોગ કરે છે, કન્ટિન્યુઅસલી તમને બધાને બધી વાતો, ઘરની વાતો, ફેમિલી વાતો, હસી મજાક, મસ્તી મજાક, ટ્રાવેલિંગ, બધી જ વસ્તુઓ વિરાલી તમને શેર કરતી હોય છે. તો એ જે કંઈ પણ કરે છે, જે કંઈ પણ એમાંથી અર્નિંગ કરે છે, કે જે કંઈ પણ વસ્તુ કરે છે, તો હર હંમેશ ભગવાનને આગળ રાખે છે, અને એમાંથી અમુક ટકા ભાગ ભગવાનનો એ કાઢે છે. એમના લીધેથી જે એ મને એમને જ્યારે પર્સનલ એક્સપિરિયન્સ વિરાલીએ મને કહ્યો ને કે હું જ્યારે યુટ્યુબ મેં સ્ટાર્ટ નહોતું કર્યું તો એ પહેલાંનો એક્સપિરિયન્સ કે હું ખરેખર આ બધી વસ્તુ અને આ ફિલ્ડ મારા માટે મતલબ કે હું અભણ જ છું હજી, બટ એક રીતના જે મારા ડેલીની મહેનત અને જે વસ્તુ હું કરી અને જે હું આગળ વધતી જાઉં છું અને ભગવાનને રાખતી જાઉં છું, તો હર હંમેશ ભગવાન વિરાલીની જોડે રહે છે. એટલે હું અત્યારે અહીં પહોંચી, બધાને ખબર જ છે. હજી હાલની તકમાં ભગવાનનું થેન્ક યુ માનું છું. રોજ સવારે ઉઠું એટલે ભગવાનને કહું થેન્ક યુ, કારણ કે ભગવાનને આપણે આટલું મસ્ત સર્જન આપ્યું, આટલું મોટું આપણે શરીર આપ્યું છે ને. કાંઈક અંગ ન હોય તો આપણે કેટલું આખું જીવન પ્રત્યે રહે ને કે મારા આંખ નથી કે હાથ નથી, એમ ભગવાન આટલું મસ્ત આપણે શરીર આપ્યું છે, તો ભગવાન આપણે ઉપર માનવાનું છે, ભગવાન રોજ આપણે થેન્ક યુ કેવું જોઈએ. હજી મેં આકાશને ખબર બે દિવસ પહેલાં જ કીધું હતું, અમે ચશ્મા કરાવવા ગઈ હતી. આકાશને ભગવાને જે કુદરતે આપેલું હોય ને, જેમાં ખોટ આવી ને પછી આખી જિંદગી ખોટ એમ જેવું છે. ભગવાને વસ્તુ આપેલી હોય ને એમાં કંઈ કમી જ ન હોય. એમ આપણે પછી ક્યાંક બેંકરૂપ્ટ થયું હોય ને પછી તો આખું જીવન એમ જ થાય કે ક્યાં એક્સિડન્ટ થયું છે, ક્યાં આમ થયું, ક્યાં આમ થયું, પણ આપણે ખબર નથી કે ભગવાન આટલું મોટું શરીર આપ્યું છે, ભગવાન આપણે રોજ થેન્ક યુ કહીએ. એમ એક વસ્તુ એ ખાસ છે વિરાલીએ મને શીખવાડ્યું. મારી લાઈફમાં હું નહોતો એમ, મતલબ કે એવું વસ્તુ નહોતું કહું. વિરાલીએ એક વસ્તુ મને શીખવી કે જ્યારે પણ તમે મોર્નિંગમાં સવારમાં ઉઠો, 2 હથેળી તમે હાથ લાંબી કરી અને ભગવાનને જે આપણે કરાગ્રહ વસતે જે શ્લોક બોલીએ છીએ એ શ્લોક બોલો, અને સાથે સાથે એક હાથ નમસ્તે જોડી તમે જે કોઈ પણ ભગવાનને, માતાજી, હનુમાન દાદા કે વોટ એવર, કોઈ પણ ભગવાનને ખાલી તમારે સવારમાં યાદ કરવાના. ભગવાન આજનો મારો જે આ દિવસ તમે ઉગાડ્યો એમના માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ, અને જેટલું કંઈ પણ મને આપો છો એના માટેથી ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાન હર હંમેશા આગળ રહે છે, અને લાઈફની અંદર
જેટલું પણ અચીવમેન્ટ કરવું છે, જેટલું પણ આગળ વધવું છે, ભગવાન તમારી જોડે હશે ને તો તમે વધી શકશો ને વધી શકશો. કારણ કે માણસ બે હાથ વાળો નો દે એટલું 1000 હાથ વાળો દે. 1000 હાથ વાળો દે. અને માણસ રાખવાની. માણસ જ્યારે છે ને એક આમ પ્રગતિના પંથે પહોંચે ને વિરાલી, પછી અમુક સ્તરેથી ભગવાનને ભૂલી જતો હોય. હા, ઘણી વાર એવું મેં સાંભળેલું છે. ભગવાનને ભૂલી જતો હોય. પણ જ્યારે પાછી પડતી આવવાની શરૂ થાય ને ત્યારે એમ કે ભગવાન મારી સાથે કેમ આવું કરે છે. પણ જ્યારે તમારો સારો સમય હતો ને ત્યારે ભગવાનને તમે યાદ નહોતા કર્યા, ભૂલી ગયા હતા. પણ જ્યારે ખરાબ સમય આવે ત્યારે એમ કહે છે ભગવાન કેમ મારે. ભગવાન એવું નથી. ભગવાન જોડે જ્યારે તમે એ વસ્તુ કરો છો ત્યારે ભગવાનને પણ ખોટું લાગે છે. ભગવાન દુઃખ લાગે હા, ત્યારે તમને સમજાવે છે કે હું તને સમજણ આપું છું કે સારા સમયમાં તારે ચડી ના જવું અને ખરાબ સમયમાં તારે દુઃખી ના થવું. પણ તારે ખરાબ સમય હોય ત્યારે દુઃખી ના થવું. હર હંમેશ ભગવાનને આગળ રાખો, ત્યારે જ તમે લાઈફની અંદર આગળ વધી શકો. અને ભગવાનને સવારમાં થેન્ક યુ એટલા માટે કહેવાનું કે આપણે રાતે સૂતા હોય, રાતે કોઈને ખબર હોય છે 5 કલાકની ઊંઘ હોય, રાતને તમે કોઈને ખબર નથી હોતી કે સવારે જાગશું કે નહીં જાગશું. એમ ભગવાનને કેવો નિયમ છે, 5 કલાકની ઊંઘ છે, ઊંઘમાં કોઈને ખબર જ ન હોય. મતલબ એવું જ લાગે કે આપણે હોયા જ ગયા છીએ. પણ ભગવાન જ્યારે રાતમાં પાછું અંદર મોકલે ને કે આપણે જાગી સવાર પડે છે, બાકી કોઈને ખબર જ નથી રાતમાં 5 કલાકમાં આપણે શું કરીએ છીએ. એટલે તો પણ વિરાલી છે ને કહેવત, જાનકીનો નાથ પણ નહોતો જાણ્યો કે સવારે શું થવાનું. હા, એટલે ડેઈલી સવારે ઉઠીને પહેલા ભગવાનને થેન્ક યુ કહેવાનું કે થેન્ક યુ ભગવાન કે મને તમે સવારમાં જગાડ્યો અને આટલો મસ્ત દિવસ આપવા માટે. ડેઈલી મારો તો નિયમ જ છે ભગવાન થેન્ક યુ કહેવાનું. હું કહું જ છું ડેઈલી. તો આજનો આ સ્પેશિયલ દિવસ એ હતો કે વિરાલી હજુ અત્યાર સુધીની જે કાંઈ પણ ઇન્કમ કરે છે એમાંથી ભગવાન માટેનો એક હિસ્સો કાઢે છે. અને જે અમે અહીંયા ધરવા માટેથી આવ્યા અને એ રાધારમણ દેવને ધરવાનું હોય જે મંદિર છે જુનાગઢ આપણે ત્યાં. અને ના દિવસનો આપણો શું પ્લાન છે આપણે જણાવી દો. ચાલો, એની પહેલા આપણે દર્શન કરવા જશું. હા, દર્શન કરીને આવીને પછી આપણે જઈ ઉપરકોટ. અચ્છા, હા, ઉપરકોટ. ખબર છે ને, કદાચ હું આઈ થિંક 6ઠું કે 7મું ભણતી ને ત્યારે આવી હતી પહેલી વાર, ફર્સ્ટ વાર જુનાગઢ આવી હતી. ત્યારે મંદિર મેં જોયું નહોતું. તો પ્રવાસમાં આપણે આવ્યા એટલે ક્યાં જાય આપણે ઉપરકોટ હોય ફરવા માટે, અડીકડીનો વાવ, અડીકડીનો કે કૂવો કે વાવ કે બધું છે ત્યારનું મને યાદ છે. પછી મેં જોયું જ નથી. હવે મેં સાંભળ્યું છે કે આપણે અહીંયા બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે, બધું અલગ અલગ મસ્ત ગાર્ડન ને બધું થઈ ગયું છે, રિનોવેશન થઈ ગયું છે. તો આપણે નક્કી કરીએ કે આપણે 2 જણા ત્યાં જાય. એટલે ભગવાન દર્શન લઈ આપણે જે ધર્મમાં આવ્યો છે ભગવાન ધરી દઈને પછી આપણે ફરવા જઈ. અને આજે પૂરા વ્લોગમાં અમારે જોડે રહેજો કે આજ મસ્ત મસ્ત તમને જુનાગઢ આખું તમને શેર કરાવી, આખું મસ્ત બતાવીશ તમને. તો ચલીએ. બસ સવારમાં છે ને મારે જ તમને જુનાગઢ મસ્ત રીતે બતાવું હતું. જ્યારે અમે બસમાં આવતા હતા ને ત્યારે પણ એમનું મેઇન રીઝન શું હતું ખબર છે? એક તો ઠંડી અને પ્લસ કે આખી બસ એક તો સ્ટુડન્ટથી ભરેલી હતી અને બધા દરવાજા મતલબ કે બધી વિન્ડોઝ ક્લોઝ હતી, બારી બંધ હતી. બરોબર, હવે જો એક બારી હું જો થોડીક એવી ખોલી અને હું મસ્ત શોટ લેવા જાઉં તો પાછળથી બધા સ્ટુડન્ટોના મોઢા થઈ જાય. પવન એટલો તો બહુ ઠંડી. હું અંદર અમે જુનાગઢમાં એન્ટર થયા અને જે નજારો દેખાતો હતો ને મને અદ્ભુત લાગ્યો. ના કઈ તને બહુ ગમી જુનાગઢ. તો જુનાગઢ જ છે. મેં દેવોનું પછી ધામમાં કઈ કમી હોય નહીં. અને છે એવું કે આપણે ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી આપણે એવું કહીએ ને, તો હતું એવું કે ભાઈ અત્યારે તો આપણે મહાકુંભ ચાલી રહ્યો છે કે મહાકુંભમાં ઘણા લોકો મતલબ કે ત્યાં દર્શન કરવા માટે જાય છે, જોવા માટેથી જાય છે. તો એટલું પોસિબલ અમારાથી નથી થયું. તો ફૂલની પાખડી અમે પોગી ગયા જે કહેવાય છે આપણે જુનાગઢ ગિરનાર કહેવાય ત્યાં. સો આજના દિવસે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ઘણી ખરી બધી વસ્તુઓ મેં પણ નથી જોઈ, વિરાલીએ જોઈ છે તો મને બતાવશે અને તમને બતાવીશું જો જુનાગઢ ઘણા લોકોએ વિઝિટ ના કર્યું હોય તો. ચલીએ ફિર. કેટલી જૂની વસ્તુ ભગવાનના વસ્ત્રને કાંઈ થયું નથી કેમ ભગવાન વસ્ત્ર થોડું કાંઈ થાય, આપણા વસ્ત્ર હોય તો હળીને ફાટી જાય, ભગવાન વસ્ત્ર કાંઈ એટલે કાંઈ નથી. જાય સુરવાળ છે ભગવાનનો. ઉપર જામો છે, એને જામો કહેવાય. આપણને ખબર નહીં પણ નામ નહીં બધી ખબર પડે જામો કહેવાય છે. ઘણી બધી બધા ચરણાવીન છે ભગવાન, જે બધા ચરણાવીન બાપ્યા હોય ને. જો આ સફેદ જામો છે, આ સફેદ ધોતિયાના સ્વરૂપમાં સફેદ ચાદર, પછી સાથે સાથે પાણાકોરનો સુરવાળ અને ઘેરવાળો લાંબો બાયવાળો જામો. સ્લીવ તો જો નહીં કેટલો લાંબી છે, કેટલી લાંબી છે. કમસે કમ આકાશ આટલી ચૂડી પડતી છે બોલો કમસે કમ હાથમાં. હા, એટલી મહારાજ પહેરતા હે. લાલ સુતરાવ ગોદડી. ભગવાન જો મદ્રાસીની લાંબી ગદલી, લાલ ધોતિયું, રેશમ તોરણ, ઓસીગું. અને સાથે સાથે વિરાલી આ શું છે? જ્યારે ઝીણાભાઈનો બિઝનેસ કર્યો હતો ને ત્યારે
લઈને જતા હતા ને તો મહારાજે માણેક પર બેઠી રાયણનું ઝાડો ને ડાળી પકડીને ઊભા હતા. એ પ્રસાદીનું પ્રસાદીનું ઝાડું છે, મહારાજે પકડેલું છે. આ મતલબ સ્પર્શ કરે ને આપણે એમ થાય કે નહીં મહારાજ આપણે મળી ગયા. અત્યારે જ્યાં મોટા મોટા મંદિરો હોય છે ને ત્યાં ભગવાન બધી પ્રસાદીની વસ્તુઓ સાચવી રાખેલી છે. આવી રીતે મસ્ત મસ્ત સાચવેલી છે. એટલે હોય તો આપણે ખબર પડે આપણે ભગવાનની વસ્તુ શું હતી, શું પહેરતા, કેવા એના મંગળ હતા, કેવું કેવું હતું, આપણે કઈ ખબર જ ન હોય ને. આ બધું છે હાલો હજી આપણે તો ખબર છે આ બધું છે. એટલે આ ન હોત તો આજે આપણે થોડીક તો અમને ખબર હોય વસ્તુ અમારા ધર્મની. આપણે આ ન હોત તો આપણે આવડા છોકરાને ખબર જ ન હોય કે ભગવાનની વસ્તુ શું છે શું નહીં. આપણે મંદિરમાં બધે મસ્ત મસ્ત હચવાય તો કાં છોકરાને ગમે ને છોકરા હોય તો આપણે કેવા થાય જો ભગવાન આ પહેરતા ભગવાન આ હતું હોય તો તમે બધાને કઈ કહી દો છોકરાઓને એમ. હરેક મંદિરોની અંદર આપણે જઈએ ને, કદાચ બજરંગદાસ બાપાના મંદિરમાં જઈએ, સ્વામિનારાયણ ભગવાન, જલારામ બાપાના મંદિર, તો બધે એવી કપડાઓની અને એમની જે ઉપયોગમાં લીધેલી વસ્તુઓ બધી કે હર હંમેશ લોકો જોઈ શકે અને એમને યાદ કરી શકે એવી વસ્તુઓ બધે આમ મતલબ કે મૂકેલી હોય છે, સાચવીને રાખેલી હોય છે. અને આ તો ખૂબ જ જો આટલી મોટી સ્પેસમાં છે આખું ભગવાનનું બધું. અને સાથે સાથે અહીંયા મંદિર છે, ઘનશ્યામ મહારાજ અહીંયા હતા, એમના પણ દર્શન કર્યા. અને આગળનું રાધારામ દેવનું મુખ્ય મંદિર છે અને મહારાજ જે સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા પધરાવેલા છે, મુખારવિંદ છે. તમે જોયું નહીં હોય ક્યારે બધી આપણે હોય મહાદેવની મૂર્તિ હોય, શિવલિંગ હોય, ક્યારે મુખારવિંદ નથી હોતું. તો મહારાજે અહીં સિદ્ધેશ્વર મહાદેવને પધરાવેલા છે. મહારાજ જતા હતા વન વિચરણ કરવા, ત્યારે મહારાજને સાથવો છે તો પાર્વતીજી અને મહાદેવ નીકળ્યા હતા. તો મહારાજે સાથ હોય પણ મહારાજે 5 દિવસના ઉપવાસ હતા ને મહારાજને સાથ હોય પણ મહારાજે કીધું હતું તમે કોણ કે એમ કે હું શંકર ને મારી આ સતી પાર્વતી છે કે એમ. એટલે પછી મહારાજ રાજી છે, મહારાજે કીધું કે તમને અમે જૂનાગઢમાં પધરાવશો ને તમે રોજ લાડવા કરતા કરશો એ કે. અચ્છા, હા હા, સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા હોય રોજ મહારાજને સિદ્ધેશ્વર મહાદેવને રોજ લાડવા ધરે એમને. ઓહો, મહાદેવ જે કોઈ સિદ્ધેશ્વર મહાદેવને પ્રાર્થના કરે કે માનતા કરે ને બધી મનોકામના હોય ને પૂરી થાય. વાહ ભાઈ વાહ. ગોળની માનતા કરે સિદ્ધેશ્વર ગોળની? મહાદેવ. હા, મેં નીચે વાંચ્યું આપણે જ્યારે આવ્યા ને એન્ટર કર્યા ત્યારે મેં ગોળનું ગોળનું વાંચ્યું હતું. 10 કિલો કે બધા નક્કી અલગ જે ગોળ માન્યો હોય ને એ રીતે બધા સિદ્ધેશ્વર મહાદેવને ધરવા આવે. સરસ સરસ બહુ સરસ. મસ્ત ખાસ બધા મંદિર છે. ભગવાનને પ્રાર્થના કરો તો ભગવાનની મનોકામના પૂરી કરે આપણી. એવું નથી વાહ વાહ વાહ. બધા ભગવાનની મનોકામના પૂરી કરે. અને આપણે આગળ જઈ અને થોડી બાકી છે મંદિરની અને પછી આગળ આપણે કન્ટિન્યુ કરીએ. હા, મેં મારી લાઈફમાં મેં ફર્સ્ટ ટાઈમ એવું સાંભળ્યું છે અને વિરાલીના થ્રુ મહાદેવને અહીંયા લાડવા ધરવામાં આવે છે અને મહાદેવનું મુખારવિંદ પણ છે. બહુ અદ્ભુતની વાત છે. જ્યારે મેં દર્શન કર્યા ને તો જસ્ટ ખાલી 2 સેકન્ડની વાર હતી કે આરતી પૂરી થઈ અને મેં મહાદેવના દર્શન કર્યા અને પછી દરવાજા બંધ થયા. હમણાં આપણે જાશું ને પાછળ ચાલશું ને ખુલ્લું છે ને આપણે મહાદેવના દર્શન કરાવીશું. સરસ સરસ સરસ. ચાલો તો તમને આગળ કન્ટિન્યુ બતાવતા રહીએ. અને અહીં સાઈડમાં એવું છે કે મહારાજની ચાકડીઓ મસ્ત મસ્ત છે ઘૂઘરીવાળી અને મહારાજ બધી પાત્રમાં જમતા હોય જર્મનીના વાસણ છે બધે સિલ્વરમાં એ પણ છે અહીંયા. અને બીજી એક વાત એ કરવી હતી મારે જે આપણે ફાર્મમાં ગયા મેં ખબર વાત કરી હતી ઢોલિયાની વાત કરી હતી. હા હા હા. પેલા જમાનામાં ઢોલિયાનું બહુ ચલણ હતું. પેલા ખાટલા નહોતા. ખાટલા નહીં, ઢોલિયા કહેતા. મહારાજ પણ ઢોલિયા પર સૂતા હતા. અહીં ઢોલિયો મહારાજ આ ઢોલિયો એમનો છે. વજન એટલો તો કોણ કહેતા કે 3 જણા ઉપાડો તો વજન ઢોલિયો ઉપડે નહીં, સમજો હલતો નથી, સમજો એટલો વજન વાળો ઢોલિયો. મહારાજ એમાં સૂતા હોય. એ ઢોલિયો પ્રસાદીનો છે. ઓકે, સરસ સરસ. નવાઈ લાગે કેમ કે મહારાજ બધામાં સૂતા વાપરતા પ્રસાદીની વસ્તુ તમને મજા આવે જોવાની. બધું આમ ભગવાન હોય તો બધું ખાતું. પણ ખરેખર આ વસ્તુઓ જ્યારે જોઈએ અને આપણે એમને સ્પર્શ કરીને અનુભવીએ ને ત્યારે ખરેખર એક આમ ગુઝબમ્પ આવી જાય, હે ને વિરાજ? तो ये यहाँ से पड़ता है ऊपरकोट का गेट जो पूरा विराली बता रही है. હવે સરસ છે કે મેં ને બીક લાગતી. ये બધું ઠીક, હાથમાં શું છે બધું? આપણે જીતા ધર્મ તો હોય ને ભગવાનનો ઈશ્વર કાઢ્યો હોય તો થાળ લખાવી ને ત્યાં એને પ્રસાદી આપે. ઓકે પ્રસાદીમાં છે સ્પેશિયલ અડદિયા અને મોહન. ઓકે, સરસ. લ્યો. यहाँ पर एंट्री करने के लिए पहले आपको टिकट लेनी पड़ती है और टिकट की प्राइस है अभी 100 रुपीज़ पर पर्सन की, और वो भी 100 रुपीज़ डिपॉजिट रखते हैं. विराली, हम जब छोटे थे ना तब कुछ ऐसा कुछ था ही नहीं. हाँ, जहाँ पे दौड़ना है जहाँ पे घूमना है घूम सकते थे. अभी तो क्या हो गया है टिकट हो गई यहाँ पे. और उसी के साथ ये बेल्ट भी दिया जाता है जो आप टिकट लेते हो उसी के साथ. ये पूरा जूनागढ़ का जो डोर है वहाँ पर लिखा हुआ है विराली
कि आज से 1162 साल पहले मैंने भी जूनागढ़ के ऊपरकोट किले में फोटो खिंचवाई थी, तो खींचनी है आपको? मेरे तो अभी मेरे यूट्यूब में सब कुछ अभी समावेश हो गया, तो फोटो की क्या जरूरत है यार। मतलब यहाँ तो लिखा हुआ है तो मतलब सबको पता तो चल गया कि कितने साल ये दरवाजा पुराना है। हाँ 1162 साल पहले। बहुत बढ़िया है। मतलब हम जो गए थे ना दीव, इस तरह से ही मतलब ये किला है। दीव से तो मुझे काफी अलग लग रहा है, लेकिन देखते हैं आगे आगे अलग क्या तो है। यहाँ से ऊपर थोड़ा सा जा रहे हैं और विराली बता रही है क्या है विराली? टॉप તોપનો ગોળો. ટોપની ગોળી છે, નાની ગોળી છે, મોટા મોટા આપણે નાના નાના છોકરાને કહે ને હું કે તું કે તોપનો ગોળો છો, हाँ टॉपनी આ તો गोली। બતાવી દીધો તોપનો ગોળો. पूरा किला दिख रहा है विराली यहाँ से तो। वाह भाई वाह, किला मस्त है। आपको ऐसे अगर जूनागढ़ देखा है तो जो जो जूनागढ़ समय पड़ी हो जाता है। है विराली? हाँ तो ये सब देख के मुझे एक बात याद आ गई क्या कि विशाल भाई को साथ में विजिट करने के लिए आना चाहिए था। वो बात तो सही, मगर अभी क्या उसका मेन रीजन बताता हूँ क्या कि अभी उसकी वेडिंग आ रही है, हाँ, तो यहाँ पर प्री वेडिंग हो जाती है वो उसकी। बात तो सही है। वो बात तो सही है। देखिए यहाँ से और यहाँ से पूरा जूनागढ़ आपको दिखेगा, देखिए मतलब है तो थोड़ा बहुत दीव की तरह है ना, ऊपरकोट जो बोलते हैं ना। है है तो थोड़ा बहुत दीव की तरह ना। ये बापा जो हम आए जो ओहो हो। जो जो फोन में पड़ी जाए भैया। और ये पूरा ऊपरकोट से नज़ारा आप देखिए। तो भी आकाश को बहुत भूख लगी है, तो भी बोल रहे कि प्रसादी तुम लाई ना वो मुझे दे दो, तो भी थोड़ा बहुत प्रसादी खा लेते, क्योंकि सवेरे से नाश्ता कुछ किया ही नहीं आकाश। क्या है, मोहन थाल है कि अडदिया है? मोहन थाल है ना, पूरा घी से लथपथ है। देखिए यहाँ पे तो देखिए कितनी बढ़िया प्रसादी है अभी। वाह भाई वाह, मस्त है ना। एक बेटे पेला खा ले तो बपोर पड़ी जाए, एक बेटे पेला खा ले बपोर पड़ी जाए, પડી જાય આરામથી. ભગવાનનો પ્રસાદ એટલે પછી શું જોઈએ જો. કાંઈ ન ઘટે એમાં। અહીંયા મસ્ત નજારો સારો હતો ને, થોડીક વાર રેસ્ટ કરવા બેસી ગયા ને આકાશ, છાયડો હતો ને મસ્ત નો, આ બધું બાકી જ વિઝિટ કરવાનું। एंटर ही किया हुआ है, लेकिन जो नेचर दिख रहा है यहाँ पर, जो पीस दिख रहा है, उसे देखकर मुझे लगा कि एक बार मस्ट विजिट यहाँ पर करना चाहिए। यस, तो पहले थोड़ा पेट पूजा कर लेते, उसके बाद हमारी गाड़ी शुरू कर दे। गाड़ी में ऑयल तो चाहिए ना उसमें, गाड़ी चलाने के लिए। नहीं पेट्रोल जो है ना, पेट्रोल सॉरी। यस, और यहाँ पर ये सबसे बड़ी तोप तो दिख रही है, लेकिन विराली उसके पीछे ढक्कन लगा हुआ है। એમ કઈ ઢાંકણું ઉડી ગયું હતું, યુદ્ધમાં વહી ગયું। ठीक नहीं, हम तो ढाकणું દેખાય જો, આ ઢાકણું છે। અલગ અલગ હોય ને, બધું તો આપણે ન ખબર હોય। હા હા, અલગ અલગ તો હોય ને બધું, એ વાત એ રાઈટ છે। હશે લખેલું બધું પોસ્ટર હશે ને, આપણને ખબર ન હોય। આનું ઢાકણું ક્યાં છે આમાં? એમને આ બધા રોતા કેમ હશે આને? હે આમ કઈ એક માણસ નો જ, આમાં જોઈએ ઘણા માણસો, ત્યારે આ વસ્તુ હલે આખી। આખી લોખંડ છે પ્યોર અડમાં। તો સાતમું મંદિર ત્યારે ત્યાં છે ને બહુ ઊંચો હતો, અત્યારે આપણે સાંભળ્યું કે રિનોવેશન કર્યું છે, એટલા છે ને એટલે તું એવું કહેવા માંગે છે કે આ છત જે ઉપરની રિનોવેટ થઈ ગઈ છે, એમ હાઈટ નીચે થઈ ગઈ પેલા છે? તો ઊંચું હતું, બધા કેમ બધા પેલાના મહેલમાં બધું કોતરણી કામ ઝીણી ઝીણી હા. કલા બધી હતી, એ બધું હતું આમાં, પણ અત્યારે બધું કીધું રિનોવેશન કર્યું છે, આ બધું નીચે કરી નાખ્યું ને ફરતી બધા ચણી નાખ્યું છે, બાકી આ બહુ ઊંચું હતી આ। अच्छा એવું છે। અને સાથે સાથે જો અહીંયા લખ્યું છે કે જૂનાગढ़ में जहाँ अशोक शिलालेख रखा गया उस भवन का चित्रण, मतलब કે અશોક લેખ શિલા। હા આપણે આવતું નહીં એમાં ભણવા। યસ, આ વસ્તુ આપણે ભણવામાં આવતી હતી। હા હવે એક સીડી છે, ઉપર સીડી ચડીએ, ખબર નહીં આ ઉપર શું છે ઈ। ચલો જઈએ, અને સાથે સાથે તમે જુઓ આખા અંદરનો નજારો। અહીંયા તો થોડું પણ દેખાય છે, અંદરની સાઈડ તો એકદમ અંધારું। જો અહીંયાથી, ખબર જ ન પડે છે। જો તમને અહીંયાથી હું લઈ જાઉં અંદર, મે બી તમને દેખાઈ શકે તો આટલું અંધારું છે આમની અંદર। મેં થોડી વાર પહેલા જ વાત કરી ને કે મહેલ હતો પણ ઊંચો ઊંચો હતો, પણ ઉપર આપણે સીડી ચડીને તો ખ્યાલ આવ્યો અને સાતમું મંદિર કેટલા નાના હોય, તો મને એમ જ હતું કે મહેલ ગોલો કરી નાખ્યો છે, એમ મતલબ ચણતર થઈ ગયું છે, પણ એ મહેલ આયા છે, ઉપર આવ્યા સીડી ચડીને। खोटे तुम खोटे लोगों को तुम दूसरे राह पे चढ़ा रहे हो। इसलिए तो मैं सबको बोल रही हूँ ना कि मैंने सब जब देखा तब इतना इस तरह से ही था, तो मतलब ऊपर चढ़ गया है तब देखा कि यहाँ पे वो तो अभी यहाँ पे है ही है। तो देखिए यहाँ पे अकेले तो यहाँ पे आता है, डर लगता है। બીક તો લાગે જ ને, પણ આ શું હશે? જો આવી રીતના ચાર આવા બોક્સ છે,
ચાર આવી રીતના સ્તંભ છે અને સ્તંભની સાથે હવે આ આખો વચ્ચેનો આ મહેલ છે. હા બોલો. પછી આમ ત્યાં કદાચ રાજા બેસતા છે ને ના પણ સામે સામે સિંહાસન ના હોઈ શકે ને, સામે સામે એકદમ ગેટ છે. ગેટની સામે સિંહાસન. હા હા મારે ખબર પણ ચકીને તો આ છે પેલા ચક્કી આવતી ને પીસવાની ઘંટેલો છે. એ ચક્કી જ કહેવાય એના પેલા જન્મમાં. હા પછી મને એમ કે આમ આમ કરતા છે ઓ આ તો લે મને કદાચ ચોટાડી દીધું છે બધું. હા, હા, આમાં હા. લોટ પડતો એવું કંઈક છે મારા ખ્યાલ. ઓકે ઓકે. जो 1 2 3 और ये जो था ये हमने आपको दिखाया था कि ये क्या चीज़ थी. तो उसके बाद जो पूरा नया रिनोवेशन किया वो ये है और उसके बाद जो बनकर पूरा स्ट्रक्चर हुआ वो ये है. और ये है क्या, ये चीज़ आपको बता दूं कि इसे अनाज भंडार बोला जाता है. जो हमने आपको दीव में बताया था, दीव जब हम गए थे ना ऊपर फोर्ट में, तब आपको बताया था. અનાજ ભંડાર. જે રિનોવેશન કર્યું છે ને બધાના પોસ્ટર છે. પેલા શું હતું એટલે આપણે યાદ ખબર પડે એની પેલા આવું હતું ને પછી આવું કર્યું એમ. જો સાથે સાથે જો આ નવઘણ કૂવો જો આપણે આ જાણ જોવા પહેલા આ રીતના હતો આખો, પણ છે કેટલું મસ્ત આખું ગ્રીનરીની સાથે. હે વિરાલી? વેરી ગુડ વેરી ગુડ. પછી આવું કર્યું રિનોવેશન થયું ને. અરે મમ્મી અમને ગીત ગાઈને સંભળાવતા જ્યારે સ્કૂલેથી આવ્યા હોય કે એવું કંઈ પણ વસ્તુ હોય ને, ત્યારે દિવસની અંદર ઘરમાં મમ્મી રસોઈ કરતાં કરતાં ગીત ગાતા હોય. ત્યારે મમ્મીને એક ડેઈલીનો રૂટીન હતો કે શ્રવણનું ગીત એ ગાતા, શ્રવણનું. તો ત્યારે જે એમાં શબ્દ પ્રયોગ એક થતો કે અડીકડી વાવ અને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ થયો. વિરાલી સાંભળ્યું છે તું? નથી સાંભળ્યું મેં ડેલી. મે બી જો હું રાઈટ હોઉં તો એ શબ્દ મેં ત્યારે સાંભળ્યો હતો, પણ અત્યારે મેં જોયું ને ત્યારે મેં તમને કીધું ને કે જે નવઘણ કૂવો છે અહીંયા તમને મેં બતાવ્યો ને સાથે જે અડીકડી વાવ, તો એ જે અડીકડી વાવ કહેવાય એ આ છે. મને એટલું યાદ હતું 7મું વર્ષનું ત્યારનું હા. કડી કડી વાવ છે અને ઉપરકોટ જવાનું છે, બસ એટલું જ. ઈ જ તે યાદ હતું ને ઈ જ રીતે જ આપણે અહીંયા આવ્યા છીએ. મેં કીધું અચ્છા. ઉપરકોટ જવું છે, બાકી તો મને કઈ ખબર હતું ને 7મું ભણતો એટલે કેટલા વર્ષ છે બોલો. But પછી અહીંયા આવી છું અહીંયા. બટ જો મેં આ તમને શ્રવણની જે વાત કરી, મે બી એમાં એ શબ્દ પ્રયોગ થાય છે, તો હું રાઈટ છું કે રોંગ ને એ તમે કોમેન્ટમાં જરૂર કહેજો. બિકોઝ કે મને નથી ખબર, બટ મારે તમારા લોકો પાસેથી જાણવું છે. અને મમ્મી જ્યારે ગીત ગાતા ત્યારે એ ગીતના અંદર શબ્દ પ્રયોગ એ થતો હતો અડીકડી વાવ અને નવઘણ કૂવો, ત્યાં શ્રવણનો જન્મ. સાયકલિંગ જો લીધું ને, સાયકલિંગમાં શું થતું કે બધી જગ્યાએ ફરવા માટેથી વધારે ઇઝી પડે અને ચાલવું ના પડે, અને સાથે જોડે બેગ કે કઈ વસ્તુ હોય તો સચવાય અને બધેથી પેન્ડલ મારીને જઈ શકીએ. તો બેસ્ટ આઈડિયા એ છે કે સાયકલ તમે અહીંયાથી લઈને અમે જઈ શકીએ. પરથી સાયકલ લઈ અને તમે આખો કોર્ટ છે એ તમે ફરી શકો છો. અને શું કે જે પ્રવાસ એવો છે, પ્રવાસ મામા જાતો અરે વાહ. નાકાશ લાઈન માં હોય ને, હા. મોનિટર આગળ હોય તો આગળ હું ને એક મારી ફ્રેન્ડ હતી, મોનિટર માં તો બે હતા. અમે આગળ હોય ને પાછળ લાઈન છોકરો ને હાલતી હોય. આ પ્રવાસ જો મારા નાનપણની પાછી યાદ થઈ ગઈ બધી વાતો. બધા પ્રવાસમાં જઈએ ને હા મેન સર આગળ હોય, સાઈડમાં હોય, છોકરાને બધાને લાઈન માં હોય, બબે ની લાઈન હોય. બબેની લાઈન કરતી જવાની, હાથ પકડીને હાલી જવાનું બધા. આમ સેમ ટુ સેમ બધી આમ જતા, પણ એટલી મજા આવતી નાકા છે સેમ અમે આમ જતા બોલો લાઈન માં. અમે નાના હતા ને વિરાલી, હા. પ્રવાસમાં ક્યારેક ક્યારેક તો ફી છે ને 120 રૂપિયા ને 130 રૂપિયા હોય, હમ એ ફી પે કરીને આપણે પ્રવાસમાં જવાનું થતું. હમ પણ આપણા મમ્મી પપ્પા ત્યારે એફોર્ડ નહોતા કરી શકતા, એવું જ હતું. હા કે આપણે જઈ ન શકીએ. અને અત્યારે આપણને એની વસ્તુની પૈસાની કિંમત બહુ ઓછી લાગે, પણ એ સમયે એક વસ્તુ એવી હતી કે આપણે છે ને મતલબ કે આપણે તો સમજીએ છીએ કે મમ્મી પપ્પા પાસે ત્યારે ના હોય, એટલે જ ને. બટ જે બાળપણનો પ્રવાસ થતો હોય ને એ આપણે થોડો ઘણો અમુક સિચ્યુએશનના લીધે આપણે મિસ કરી ગયા. જે હવે હું તો ઈચ્છું કે ભાઈ આપણા બાળકોને આપણે આવી રીતના કોઈ વસ્તુ હોય ને ખાસ મોકલી શકીએ આપણે, મોકલવા જોઈએ. જો તો ઘણી બધી વસ્તુઓ છે જાણી બધી. શકે, જોઈ શકે. મજા આવે. તમે આકાશ અમારે છે ને મારે જે પ્રવાસમાં આવતું ને જુનાગઢ, કે હું નાની હતી, વિરાલી બોલે છે એમને હું તમને બતાવું. હું નાની હતી હા. દર વખતે પ્રવાસ છે ને પપ્પાને કહેવાનું પપ્પા પ્રવાસ થાય છે. ફી તમે કીધું એટલે હવે નોર્મલ જ હોય, 100-150 હોય કે 200-250 એટલી હોય. અને લાઈનમાં બધા રૂટ તો લાઈનમાં હોય જ. પ્રવાસમાં આપણે 1 થી 7 કે 8 દિવસ ગામ સ્થળ લે આપણે તો ગોજન કીધું પપ્પા પ્રવાસ થાય છે, એટલા ગામ છે. પપ્પાને કેટલા બધા ગામ રૂપા એટલા જ પૈસા જવા દો ને. પપ્પા કે તમને ખબર પડે કે એક રૂટમાં છે એ કે એમાં નથી પૈસા નાખવાના હોય, કેટલા રોય કેટલું કરી એક ના બે ના થાય. અમારે એવું થતું. બોલો મને હજી પ્રવાસ યાદ છે. 7મું વર્ષ ત્યારે પ્રવાસમાં ગઈ હતી, એક જ વાર લઈ ગયા હતા. ત્યારે અમને અમદાવાદ ગયા ઇસ્કોન મંદિર ગયા હતા. પછી ત્યાં અમે ગાંધીનગર વિવાહ પહેલી વાર મૂવી જોઈ હતું, શાહિદ કપૂર નું ટોકીઝમાં જોઈ હતું. પહેલી વાર ટોકીઝ ત્યારે અમે જોઈ હતી.
મૂવી થિયેટર ત્યારે પહેલી વખત જોયું એટલા થાકેલા હતા ને તો મેં તો અડધું મૂવી એમને હુઈ જ ગઈ ટોકીઝમાં જઈને ખબર નથી કે મૂવી આગળ શું આવ્યું પછી યંગ થઈને પછી મેં આખું મૂવી જોયું એ મને ખબર પડી કે ઓ પાછળ તો મૂવી આ બધું મૂવીમાં આટલું બધું મિક્સ થઈ ગયું છે પછી ખબર હું તને હુઈ જ ગઈ હતી ટોકીઝમાં એમ નાનપણની તો વાતો એટલી મસ્ત હોય ને અત્યારે એમ बालकों ने બધું પાછું अपने याद आवे कि आप सभी को बताया था हमने कि जो अनाज भरने के जो भंडार थे तो उसे नया रिनोवेट करके कुछ ऐसा बनाया है ये आप पूरा देख सकते हैं और यहाँ से डोर बंद है तो आप बाहर से ही देख सकते हैं ऊपर उसके ऊपर कांच लगाए हैं और ये जो पूरा संग्रह अनाज का था पूरे के किले का वो यहाँ पर करते थे हम चलते आगे क्योंकि वहाँ से पूरा गिरनार हमारा दिखता है वो देखिए व्यू देखिए यहाँ से आप तो फाइनली हम पहुंच गए हैं गिरनार नजीक आई थिंक एकदम मस्त गिरनार देखाई जो વાહ વાહ એકદમ સામે હો અહીંયાથી જોવો પણ અને પ્લેસ પણ કેટલું છે ને દત્તાત્રેય ઉપર ભગવાન 11 વાર ચડ્યા છે ગિરનાર હા 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 સ્વામી ભગવાન 11 વાર ચડ્યા છે હા. અને સ્વામી ભગવાનના ઉપર ભગવાનના ચરણામૃત છે ને ઓ ઉપર દત્તાત્રેયમાં હા તો મેં બી વિરેલી અહીંયાની ઉપર તો સર્વિસ છે આપણે જવા માટેનું રોપવે સર્વિસ છે ને એકચ્યુઅલી પણ ટાઈમનો અભાવ છે આપણી પાસે એટલે ટાઈમનો અભાવ છે यस नेक्स्ट बैक नेक्स्ट टाइम और अभी एक बार તમે ચડ કર આ ગઈ હું ગિરનાર મેં હજુ એક વખત નથી દાદર ચડ્યા હો 9999 દાદર છે પણ હું હજુ કહું છું તો ખરા જુનાગઢ જિલ્લામાં જ પહેલી વખત મેં એન્ટ્રી કર્યો છું આપણે પ્લાન કરશું કારણ કે ગિરનાર ચડે તો નાઈટ રોકાવું પડે આપણે મોર્નિંગમાં વહેલું ચડવું પડે 5 વાગે કે 6 વાગે કમસે કમ એટલું ચડી જવું પડે તડકામ તમે ચડી જ ન હોય એટલે તડકો છે ચાલી નથી શકતા ને તો પગ ચડવામાં બહુ કેવડ આવે એટલે અજવાળું થાય ને 9 કે 10 વાગે ને આપણે નીચે ઉતરી જવાનું ઓહ એટલી વારમાં ચડાઈ પણ જાય દાદર હા 2-3 કલાક થાય 2 કલાક વધીમાં વાહ ભાઈ વાહ તો સારું કહેવાય 9999 દાદરા અમે જ્યારે ચડ્યા હતા ને તો બહુ એટલે બહુ મજા આવી હતી સવારે એકદમ વહેલી મોર્નિંગમાં ચડ્યા હતા અમે કદાચ મને એમ 10 કે 11 આમ નીચે ઉતરી ગયા હતા ટાઈમ તો લાગે પણ મતલબ આપણે તડકો થાય ને ઉતરવું ગમે પણ ચડવું ના ગમે चढ़વું ન ગમે પણ એમને 9999 दादरा એટલે અને साथ ही में अब सीढ़ी उतर के जा रहे हैं नवगण कुएं की ओर देखते हैं यहाँ पर जो पूरा नीचे बनाया हुआ है અગી કુવા હે કે વાળું હે હવે નવગણ કુવો લખ્યું છે ઉપર વિરાલી આપણે જોયો એ કદાચ કુવો હતો હા 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 આ વાઈટ છે સરસ ઓહો बहुत बढ़िया है कितनी ऊंचाई पे देखिए ઠંડુ કેટલું છે એ કે પેલા એટલો મસ્ત ઠંડક બહુ મસ્ત ઠંડક આવે છે એમ ગોદાનો જો રહેવાનું એટલે પેલા ટાઈમ હતું તો ખરા બધું પક્ષી એમને એમ જ હતું હા હા પક્ષી ઘર છે આખા એ હા પક્ષી ઘર છે સાથે સાથે હોય ને વાય હોય ને ત્યાં જ કબૂતર વધારે હોય સાથે સાથે જે આપણે કૂવો જોયો ને એ અહીંયાથી પણ જોઈ શકાય છે હા 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 જો અહીંયા નીચે પણ છે અને એક અહીંયાથી જોઈ શકાય છે અત્યારે અમે ઉપર જે તમને હમણાં બતાવું ને ત્યાંથી નીચે પહોંચ્યા છે નવગણ કૂવો છે નવગણ કૂવાની અંદર હજુ તમને નીચેના દ્રશ્યો દેખાડો અહીંયાથી જોઈ શકો છો તમે આ આખો કૂવો છે અને હજુ તો આ વાઇડ એંગલમાં છે એટલે તમને થોડું નાનું લાગે બટ બહુ એટલે બહુ મોટો છે અને સાથે અહીંયાથી તમે જુઓ આ જે દાદર છે અહીંયાથી ઉતરીને જઈશો ત્યાંથી અહીંયા ઝરૂખા મૂકેલા છે અને દાદર છે આ સાઈડ પણ છે એકદમ તમે નીચે પહોંચી જાઓ છો એટલે તમે આ કેવું છે ખબર છે તમે નીચે અહીંથી વાવથી જાઓ ને હા. એટલે છેક કુવાનું પાણી તમે સ્પર્શ કરી શકો એ ઓહો. છે હા એ રીતના વાવ છે બટ અહીંયાથી નીચે જવું હોય ને તો નીચે બધું છે લાઇટિંગ નથી બટ તમારે મોબાઈલની ટોર્ચ કરીને જવું પડે અને કોઈ સિક્યુરિટી પણ નથી એટલે ડર થોડો વધારે લાગે એટલે નીચે જવું નથી અત્યારે અહીંયા ઊભા છે ને તો નીચે જવું તો થોડીક વાર માટે પછી આમ ચક્કર જેવું લાગે છે બહુ એટલે બહુ ઊંડો છે ને બહુ જ વિશાળ છે એટલે અમે અહીંથી મેં કીધું બસ ઇનફ इनफ અંદર ન જવું આપણે साथ ही में नवगण कुआं देख लिया है अब डायरेक्टली हम आ चुके हैं अड़ी वाव जो आप यहाँ से देख रहे हो पूरा नीचे की ओर है और वो वहाँ पर वाव है और साथ ही में वो कुआं है विराली हाँ एक जैसे है कुआं लेकिन वाव जैसे बोलते हैं ये पूरा अंदर जाने का लेकिन तुम्हें एक बात बताओ विराली क्या ये साइड का स्ट्रक्चर कैसा लगता है जैसे मूवी में हम देखते हैं ऐसा लगता है ना ऐसा ही है सब कुछ पूरा देखो ये साइड वाला पार्ट डरावना सा है, डरावना सा. આકાશ પણ જાય તો છે પછી ચડવામાં બહુ કેવડ આવશે હે? ચડવામાં બહુ કેવડ આવશે કારણ કે બધી એને ઉતરીને ચડીએ જ છે ને ભૂખાઈ થોડીક લાગે ને એ વાત તો સાચી એટલા માટે જ અહીંયા રેસ્ટોરન્ટ બનાવ્યું છે તમને હમણાં ગાર્ડન એરિયામાં તમને બતાવું મસ્ત એકદમ મસ્ત એટમોસ્ફિયર સાથે ગાર્ડન એરિયા છે મજા આવે નાસ્તો ગાર્ડનમાં છે અને ઠંડી હવા અને સાથે સાથે રેસ્ટોરન્ટ પણ છે તો તમને હમણાં અહીંયાથી ઉપર જઈએ પછી તમને બતાવું આપણે આયા જો નીચે કેવું ખાનું છે તો ખરા આ તો બે લોકો સુધી ખવાય જ નહીં. લપસપટ્ટી ખવાય એવું છે એમ જાળ તો જો એમ નહીં આપણે હે એ લોકો આ મારું ગાડી વિશે કેવી રીતે હું વિચાર તો કરો એ જ મેઇન મહત્વનું છે ને કઈ રીતના ગાડી છે કઈ રીતના આખું બનાવ્યું છે ચીરી ચીરી બધું આમ પથરાતું જો
આપણે વેડવી તેમને ઓહો એમ થઈ જાય ઓહો આને બધું ચીરી અંદર આ વાવ કર્યો એટલે આ પગથિયા બનાવો એટલે અદ્ભુત કલાકારી છે ને, મેઇન વસ્તુ જે છે એમ. કારણ કે આ જોઈને થઈ અંદર ઓહો એમ આ ડુંગરાના ચીરાય છે ને આ ડુંગરા છે રીતના ડુંગરાની અંદર આખી. વિરાલી કેસા રહ્યા એક્સપિરિયન્સ આધે તક? સ્વાદ અહીંયા આવી ગયો પરસેવો ચડી ગયો કે નહીં? થકાઈ જાય સાથે મને પણ એવું થયું છે અત્યારે. ખબર કે ઢાળે જ ચડીશ બધી પણ આખી વસ્તુ છે ડુંગર ઉપર ને એટલા માટે થઈ ને. હવે મેં જે તમને કહ્યું હતું ને કે રેસ્ટોરન્ટ અહીંયા આખું બનાવેલું છે, જો એ આખો ગાર્ડન એરિયા છે અને સાથે આ રેસ્ટોરન્ટ એરિયા જુઓ તમે. બહુ મસ્ત લાગે છે વિરાલી પણ જબરદસ્ત આવા નેચરમાં બેહીને કંઈક ખાવું હોય ને. ભૂખ તો લાગી જ પણ હાલતા હજુ તો ખરા ખાવાનું પહેલા તો વિરાલી કહે કે નથી જવું ઉપર, કે હવે કે થાકી ગઈ છું. મેં કીધું ખાલી એકવાર એક વાવ તો આપણે જોઈ આવીએ કે નહીં, ને મેં હાલતો ખરા અહીંયા મને પછી ખબર પડી. હા તો હું ખુશ થઈ ગયા, મોઢે લંગાઈ ગયા, તમે ખુશ થઈ ગયા ખાવાનું પડી ગયા એટલે. સરસ. કારણ કે સવારનો નાસ્તો કર્યો જ નથી જેમાં થયો હા એટલે થોડી ભૂખ લાગી જાય ને પછી કેટલી સવારના આપણે ઉઠાય. હું 4:30 ઉઠી છું ને આકાશને મેં 4:45 ઉઠાડ્યા છે. સવારના ઉઠ્યા છે કન્ટિન્યુ આમનામ જ છે हाँ. એટલા માટે. तो फिलहाल अभी हमारा थोड़ा सा खाना पीना हो चुका है यहाँ पर, जो मैंने आपको रेस्टोरेंट बताया वहाँ पर, है ना विराली? मस्त खा लिया ना फुल पेट, और एकदम बाहर निकल के डायरेक्टली जाने वाले हैं बस की ओर. बस स्टैंड है वहाँ पर. शक्करबाग में जाने का प्लान था लेकिन विराली बोल रही है कि वहाँ पर कुछ है नहीं, मतलब टाइम जू है, टाइमिंग है, टाइम नहीं ना हमारे पास. मतलब कि वहाँ पर जू है ना विराली, हाँ. टाइम नहीं है इसीलिए वो प्रॉब्लम है हमारे पास. तो फिर अभी यहाँ से डायरेक्टली बस की ओर जाएंगे. बहुत फिर बढ़िया है यहाँ पे, हैं जबरदस्त है यहाँ पे. हम शक्करबाग. जब बस में मैं आई थी ना हाँ, हाँ. बढ़िया है यहाँ पे. તો હવે કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે મિસ થઈ જાય. नेक्स्ट टाइम आएंगे ना तब एक दिन रुकेंगे, इस तरह से आएंगे हम यहाँ पे, यस. तो सब जगह पे विजिट कर सकते हैं. तो अभी टाइमिंग के हिसाब से अभी ये पॉसिबल नहीं हो पाएगा, तो अभी डायरेक्टली यहाँ से निकलेंगे अमरेली की ओर. તમને ખબર છે નરસિંહ મહેતાનો ચોરો કે જુનાગઢમાં જ છે, हाँ हाँ. એટલે બધું બાકી બહુ બધું બાકી જુનાગઢમાં વિઝિટ કરવાનું છે આપણે. ओहो, तो हજી થોડું એવું જ કર્યું જેવું થયું ને. ये सभी बज गए शाम के 8 और हम घर पे पहुंच गए थे 7 या 6:30 बजे. तो अभी फ्रेश हो गए, थोड़ा बहुत आराम भी किया, और मम्मी ने मस्त सबके लिए गर्मा गर्म बटेका पोहा बनाए हैं. तो अभी यहाँ पे सब लोग प्लेट में ले रहे हैं, और देखिए अभी धुआड़ा निकल रहे हैं, धुआड़ा हल्का हल्का. उसके ऊपर सेव भी डालेंगे, और उसके ऊपर इमली की चटनी है आकाश की फेवरेट, वो भी डालेंगे. आकाश थाक के और गएगा અને ઉપર કોડ જાય ને પેલા ચડવાનું જ આવે નકરું, તો એટલે જ મોટું થયું ને અમારે. बटेका पोहा एंजॉय करें, मैं भी खा लेती हूँ और वीडियो का एंड करती हूँ. और मैं कल एक नई वीडियो के साथ, तब आप मेरे वीडियो को लाइक कर दीजिए, शेयर कर दीजिए और सब्सक्राइब कर दीजिए. गुड नाइट, जय श्री कृष्ण एंड बाय बाय.